હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે રસોડાને લગતી ખૂબ જ ઉપયોગી એવી અમુક ટિપ્સ જોઈશું. પણ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટીપ છે ગ્રીલર અથવા તો ટોસ્ટર હોય કે સેન્ડવિચ મેકર હોય એને લઈને. ઘણી વખત એવું થાય કે આપણે આની અંદર સેન્ડવિચ કે કંઈ બનાવીએ તો આવી રીતના સેન્ડવિચમાંથી ચીઝ મેલ્ટ થઈને બારે આવી જાય છે અને એકદમ ચોંટી જાય છે અને એટલું બધું ચોંટી જાય છે કે આને આપણે ઉખાડવું શક્ય જ નથી. અને જો આને આપણે ચાકુથી ઘસીએ ને તો આની અંદર સ્ક્રેચ પડી જશે અને પછી ફરીવાર જ્યારે પણ આપણે સેન્ડવિચ બનાવીશું તો બ્રેડ આમાં ચોંટી જશે. તો આને સ્ક્રેચ ના પડે એવી રીતના કઈ રીતના રિમૂવ કરું તે આજે હું તમને બતાવીશ. આપણે આની ઉપર બરફના ટુકડા નાખી દઈશું. અત્યારે ગ્રીલરની સ્વિચ બંધ છે. બરફના 3 થી 4 ટુકડા નાખી આને બંધ કરી દઈશું અને ત્યારબાદ સ્વિચ ચાલુ કરી દઈશું. સ્વિચ ચાલુ કરી અને થોડીક વાર રાખશો ને 1 મિનિટ, એટલે બરફ ઓગળવાના કારણે આમાંથી ધુવાળા નીકળવા માંડશે. પણ ડરવાની જરૂર નથી. જો તમને દેખાઈ રહ્યું હશે કે સાઈડમાંથી આવી રીતના ધુવાળા નીકળવા માંડ્યા છે તો હવે આપણે આની સ્વિચ બંધ કરી દઈશું. સ્વિચ બંધ કરી અને પ્લગને તમારે ખેંચીને કાઢી લેવાનો છે અને પછી જ આની અંદર આપણે આગળની પ્રોસેસ કરીશું. અહીં મેં પ્લગ કાઢી લીધો છે અને હવે આપણે આને 1 મિનિટ માટે આમ જ રહેવા દઈશું. 1 મિનિટ પછી આપણે આને ખોલી લઈશું અને ત્યારબાદ નોનસ્ટિક ક્લીન કરવાનું જે બ્રશ આવે છે સોફ્ટ એકદમ તે લઈ લઈએ. તમે આની બદલે સાદું ઓલું જે મોજાનું પોતું હોય તેનાથી પણ કરી શકો છો. હળવે હાથે આનાથી ઘસશો ને એટલે તમે જોશો કે બધું એકદમ સરળતાથી નીકળી જાય છે. અને કદાચ એવું લાગે તમને કે હજી નથી નીકળી રહ્યું તો ફરીવાર 1 કે 2 બરફના ટુકડા મૂકી અને ફરીવાર તમે 1 મિનિટ માટે રહેવા દઈ શકો છો. એવી જ રીતે ઉપરની બાજુ પણ આપણે ક્લીન કરી લઈશું. તો આવી રીતના તમારું સેન્ડવિચ મેકર હોય, ટોસ્ટર હોય કે આવી રીતના ગ્રીલર હોય, કંઈ પણ હોય, એમાં જો બગડી ગયું હોય ને, ચોંટી ગયું હોય બધું, તો આવી રીતના ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે. તો આવી રીતના બધું જ ઉખાડ્યા પછી હવે આપણે ટીશ્યુ પેપરની મદદથી આને ક્લીન કરી લઈશું. તમારી પાસે ટીશ્યુ પેપર ન હોય તો છાપાનો ટુકડો લઈને અથવા તો કોઈ પણ જૂનું મસોતું લઈને પણ તમે ક્લીન કરી શકો છો. તો ગ્રીલર સાફ કરવાની આ ટીપ તમને ખબર હતી કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી રીતના એકદમ સરસ ક્લીન કર્યા પછી આપણે આને સાચવીને મૂકીને રાખી શકીએ છીએ. આ ટીપ મને પહેલાં નહોતી ખબર, એના કારણે પહેલાં એક વખત ચોંટી ગયું હતું અને મેં સહેજ ઘસ્યું હતું તો તમે જોઈ શકો છો કે આમાં સહેજ ઉખડી ગયું છે. તો આવી રીતના આ ટીપ યુઝ કરશો ને તો તમારું નોનસ્ટિક ક્યારે પણ ખરાબ નહીં થાય અને એકદમ સરસ ક્લીન પણ થઈ જશે. તો આ ટીપ ગમી હોય તો વિડીયોને 1 લાઇક જરૂરથી કરી દેજો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે પનીરને લઈને. ઘણી વખત એવું થાય કે આપણે પનીર લઈ આવીએ અને અડધું વપરાય ને અડધું પડ્યું હોય, અથવા તો પનીર એમ જ આપણે લઈ આવ્યા હોય ને એ દિવસે રેસીપી ન બનાવી હોય તો 1-2 દિવસ થાય ને તો પનીર ઉપર ચીકાશ આવી જાય છે અથવા તો કડવું થઈ જાય છે, તુરું થઈ જાય છે અને ખાવાને લાયક રહેતું નથી. ઘણી વખત ઉપર ફૂગ પણ વળી જતી હોય છે. તો એવું ન થાય એના માટે આજે હું તમને એક સરસ મજાની ટીપ બતાવીશ. તો આપણે પ્લાસ્ટિકનો કોઈ પણ ડબ્બો લઈ લઈશું. એરટાઇટ કન્ટેનર હોવું જરૂરી નથી. કોઈ પણ સાદો પ્લાસ્ટિકનો ડબ્બો તમે લઈ શકો છો. તેની અંદર આ પનીર મૂકી દઈએ અને હવે આની ઉપર પાણી નાખી દઈશું. જેટલું પણ પનીર હોય બધું જ ડૂબી જાય એટલું આપણે આની અંદર પાણી નાખવાનું છે. તો આવી રીતના પાણી નાખી અને પનીરને તમે ફ્રીજમાં અઠવાડિયું 10 દિવસ સુધી સાચવીને રાખી શકો. બિલકુલ પણ એનો ટેસ્ટ નહીં બદલે અને ખરાબ પણ નહીં થાય અને એવું ને એવું તાજું અને ફ્રેશ રહેશે અને પછી ગમે ત્યારે એનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. તો પનીર સાચવવાની આ ટીપ તમને ખબર હતી કે નહીં તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ સિવાયની રસોડાને કે કુકિંગની લગતી કોઈ પણ ટીપ તમને ખબર હોય તો તે પણ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે બિસ્કિટને લઈને. ઘરમાં બાળકો હોય તો ઘણી વખત એવું થાય કે મોટું પેકેટ હોય તો અડધા બિસ્કિટ ખાઈને અડધા એમને મૂકી દે ખુલ્લા, જેના કારણે બિસ્કિટ હવાઈ જતા હોય છે. અત્યારની સિઝનમાં તો બહુ વાંધો નથી આવતો, પણ જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે આ પ્રોબ્લેમ ખૂબ જ થાય છે કે થોડીક વાર પણ બારે ખુલ્લા રાખી દે બિસ્કિટ આવી રીતના હવાઈ જતા હોય છે અને પછી એ બિસ્કિટ ખાવાની મજા નથી આવતી હોતી. તો આજે હું તમને એના માટેની ટીપ બતાવીશ. આપણે રોટલીનો તવો લઈ લઈશું અને તેની ઉપર આવી રીતના સિલ્વર ફોઇલ પાથરી દઈએ અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું. ગેસની ફ્લેમ ચાલુ કર્યા પછી એની ઉપર આપણે બિસ્કિટ મૂકી દઈએ. જેટલા પણ હવાઈ ગયેલા બિસ્કિટ હોય બધા મૂકી દેવાના અને 1 મિનિટ માટે આપણે ફ્લેમ ફૂલ રાખીશું અને પછી આપણે સ્લો કરી નાખીશું. અને બિસ્કિટને 1 મિનિટ રાખ્યા પછી આપણે એને પલટાવી દઈશું અને પલટાવીને પણ 1 મિનિટ માટે રહેવા દઈશું. તો આવી રીતના ઉલટ પલટ કરીને આપણે
લગભગ 2 થી 3 મિનિટ માટે બિસ્કિટને તવા ઉપર આવી રીતના શેકી લઈશું. આનાથી બિસ્કિટ ક્રિસ્પી થઈ જશે, તેનો કલર પણ નહીં બદલાય અને બિસ્કિટ દાઝશે પણ નહીં. તો આવી રીતના ઉલટપલટ કર્યા પછી આપણે બિસ્કિટને નીચે લઈને ઠંડા થવા દઈશું. ગરમ હશે ત્યારે સોફ્ટ જ લાગશે, પણ ઠંડા થશે એટલે સરસ ક્રિસ્પી થઈ જશે. તો અહીં બિસ્કિટ ઠંડા થઈ ગયા છે. હવે હું તમને બતાવું કે કેવા ક્રિસ્પી થઈ ગયા. જુઓ, પહેલાં જે બિસ્કિટ હતું તે સોફ્ટ હતું અને હવે અવાજ પરથી જ ખબર પડે છે કે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો આ ટીપ ખાસ કરીને ચોમાસામાં તો ખૂબ જ ઉપયોગી થશે. હવે પછીની નેક્સ્ટ ટીપ છે કોથમીરની લીલી ચટણીને લઈને. આપણે અનેક ચાટમાં લીલી ચટણી વાપરતા હોઈએ છીએ, પણ ઉનાળામાં ઘણી વખત ધાણા સરળતાથી મળતા નથી હોતા અને મળે તો પણ ખૂબ જ મોંઘા હોય અથવા તો સારા નથી હોતા. તો હજી કોથમીર મળવાની બંધ થાય અથવા તો મોંઘી થાય એ પહેલાં જ તમે આ કોથમીરની ગ્રીન ચટણીનું પ્રીમિક્સ બનાવીને રાખી દેશો તો આખો ઉનાળો ગમે ત્યારે તમારે કોઈ પણ ચાટ બનાવી હોય જેમાં ગ્રીન ચટણીનો ઉપયોગ થતો હોય તો તમે સરળતાથી ચટણી બનાવી શકશો. અમુક જ સેકન્ડની અંદર બનીને તૈયાર થઈ જશે અને આ પ્રીમિક્સને તમે કાચની બરણીમાં ભરીને સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો. તો ચલો શરૂ કરી દઈએ પ્રીમિક્સ બનાવવાનું. અહીં મેં એક મોટી વાટકી જેટલા ધાણા લીધા છે, જેને મેં ધોઈ કોરા કરી અને સુધારી લીધા છે. સાથે જ 4 થી 5 તીખા લીલા મરચાં, 4-5 લીમડાના પાન અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તેની અંદર આ બધી જ સામગ્રી એડ કરી દઈએ. આમાં મરચાં થોડાક વધારે તીખા હોય તેવા લેવાના, કેમ કે તીખાશ છે તે પ્રિઝર્વેટિવનું કામ પણ કરશે અને સાથે ચટણીનો ટેસ્ટ પણ સરસ આવશે. અને હવે આની અંદર આપણે 2/3 કપ જેટલી દાળિયાની દાળ લઈ લઈશું. દાળિયાની દાળને સાધારણ તપાવીને પછી લેવાની, જેથી આપણું પ્રીમિક્સ છે તે એકદમ સરસ ડ્રાય બનશે. અને જો તમારી પાસે દાળિયાની દાળ ન હોય તો તમે તેની બદલે ફોતરા વગરના દાળિયા પણ લઈ શકો છો અને આ દાળના કારણે જ આપણું પ્રીમિક્સ એકદમ સરસ ડ્રાય થશે. હવે આની અંદર આપણે થોડાક મસાલા કરી લઈએ. અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી સંચળ પાવડર, સ્વાદ અનુસાર અથવા તો 1 ચમચી જેટલું મીઠું, 1 ચપટી જેટલી હળદર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખી દઈશું. સાથે જ 1 ચપટી જેટલા લીંબુના ફૂલ નાખી દઈશું. લીંબુના ફૂલ નાખવાથી માઇલ્ડ ખટાશ પણ આવશે અને તે પ્રિઝર્વેટિવનું કામ કરશે, જેના કારણે આ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. તો હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ. તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે, એકદમ સરસ પાવડર ફોર્મ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને દાળિયાની દાળના કારણે એકદમ સરસ ડ્રાય આપણું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. તમે ઈચ્છો તો આની અંદર ફુદીનાના પાન પણ એડ કરી શકો છો. ફુદીનાનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે, પણ મારી પાસે ફુદીનો હાજરમાં નહોતો એટલે મેં અહીં નથી એડ કર્યો. તો હવે આપણે આ પ્રીમિક્સને એક બાઉલમાં કાઢી લઈએ અને તમે જોઈ શકો છો કે આનો કલર ખૂબ જ સરસ આવ્યો છે. આ પ્રીમિક્સને તમારે કાચની બરણીમાં ભરી અને ફ્રીજમાં રાખી દેવાનું. તો આખો ઉનાળો આ ખરાબ નહીં થાય અને જ્યારે પણ ચટણી બનાવવાની ઈચ્છા હોય ત્યારે અમુક જ સેકન્ડમાં તમે ચટણી બનાવી શકશો. પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે આની અંદર ભીનો હાથ અથવા તો ભીની ચમચી ન અડવી જોઈએ, નહીં તો તમારું પ્રીમિક્સ ખરાબ થઈ જશે. તો હવે આ પ્રીમિક્સનો ઉપયોગ કરીને ચટણી પણ હું તમને બનાવીને બતાવી દઉં. આપણે એક વાટકી લઈ લઈશું. આપણે જેટલી ચટણી બનાવી હોય તેટલી ચમચી આપણે પ્રીમિક્સ લઈશું અને હવે આની અંદર આપણે ખાલી પાણી મિક્સ કરવાનું છે. તો 2 થી 3 સેકન્ડમાં ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ જશે અને આ ચટણીનો ટેસ્ટ લીમડાના કારણે ખૂબ જ સરસ આવે છે. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. તમારે ચટણી ઘાટી કે પાતળી જેવી જોઈતી હોય તે પ્રમાણે તમારે આની અંદર પાણી એડ કરવાનું. તો આવી રીતના તમે પ્રીમિક્સ બનાવીને જો રાખી દેશો શિયાળામાં તો ઉનાળામાં ગ્રીન ચટણી બનાવવી ખૂબ જ સરળ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે ચટણીનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. હજી આમાં ફુદીનો મેં એડ નથી કર્યો. ફુદીનો એડ કર્યો હોય તો આનો ટેસ્ટ વધારે સરસ આવશે. તો એકદમ ફટાફટ બની જતી અને ટેસ્ટી એવી આપણી ગ્રીન ચટણી અમુક જ સેકન્ડમાં બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આ ચટણીનો ઉપયોગ તમે કોઈ પણ ચાટમાં કે સેન્ડવિચ સાથે કરી શકશો. તો આજની આ બધી જ ટીપમાંથી તમને કઈ ટીપ સૌથી વધારે ગમી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.